જે એક મેન તમને દેખાડવાનું હતું કે અહીંયાથી રૂટ બોર્ડ ચેન્જ થાય. તો આપણી સાથે કશિશભાઈ જોડાઈ ગયા છે અને કશિશભાઈ પોતે એક્ઝેક્ટ આપણે 5 વાગે અને 44 એટલે 5:45 આપણે પહોંચી ગયા છીએ સુરત સેન્ટ્રલના બસ. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું નાથ દ્વારાના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેશે શ્રીનાથજીના ધામથી સિલ્ક સિટી અને ડાયમંડ સિટી એટલે કે નાથ દ્વારાથી સુરતની. અહીંયાથી નાથ દ્વારાથી આપણે ઉપડવાનો ટાઈમ છે સાંજે 6 વાગે અને સુરત પહોંચવાનો ટાઈમ છે સવારે 6 વાગે. એટલે માનો 12 કલાકની આજની આપણી સફર રહેવાની છે અને ટોટલ કિલોમીટર કહી શકીએ તો 500 થી 550 કિલોમીટર રહેવાના છે. સવારે આપણે સફર કરીને આવ્યા રાજકોટ, મોરબી, નાથ દ્વારા. તો મેં પણ દર્શન કર્યા અને તમને મેં બહારથી દર્શન કર્યા કારણ કે અંદર મોબાઈલ એલાઉડ નથી. હવે કહેતા છે તમે સાગરભાઈ રહ્યો છો ક્યાં? તો અત્યારે આપણે તમને હોટલની પ્રાઇસ કહી દઉં કે હોટલની પ્રાઇસ અત્યારે સિઝન ન હોય ત્યારે 700 થી 1000 રૂપિયામાં તમને હોટલ મળી જશે. 3 થી 4 પર્સન હોય તો તમને આરામથી 700 થી 1000 રૂપિયામાં મળી જાય. હા, પણ સિઝનમાં હોય ત્યારે વધારે ભાડું લે છે કારણ કે હમણાં જ હું થોડાક દી દ્વારકા રોકાણો હતો તો 25 ડિસેમ્બરથી એટલે કે નાતાલથી લઈ અને 31 ડિસેમ્બરને 1 જાન્યુઆરી લગી ફૂલ ભાડા હતા. અને પ્લસ અહીંયા દ્વારકામાં એવું હતું કે એક ભાઈએ કથા બેહાડી તો પોતે બારગામના હતા તો પોતે 5 થી 10,000 માણા લઈને આવ્યા હતા. તો એને માટે આખું દ્વારકાની બધી હોટલો બુક કરી હતી અને જે હોટલના ભાવ 500 થી 700 રૂપિયા હોટલના ભાવ હતા ને એ હોટલના ભાવ 2,500-3,000 રૂપિયા હતા. તો બને ત્યાં લગી ઓફ સિઝનમાં આવું. જો સિઝનમાં આવશો તો સ્વાભાવિક છે તમને ભાડા વધારે જોવા મળી જશે. તો ચાલો હવે ફટાફટ તમને આપણી નવી વોલ્વો દેખાડી દઈ, વોલ્વોનું રૂટ બોર્ડ દેખાડી દઈ અને વોલ્વોનું ઇન્ટિરિયર દેખાડી દઈ. હા, તમને એક કહેવાનું કે આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી તો જરૂર એકવાર આપણી ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો સાગર મુસાફર. ચાલો આપણી વોલ્વો લાગી ગઈ છે અને સામે વાત કરી તો એક લાગી ગઈ છે નાથ દ્વારા રાજકોટ સ્લીપર છે. તો એનો પણ આપણે વિડીયો ન જોયો તો આપણી ચેનલમાં જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. અચ્છા, અહીંયાથી 2 વોલ્વો હાલે છે, સોરી 1 વોલ્વો હાલે છે અને 1 સ્લીપર હાલે છે જે 3 વાગે નાથ દ્વારાથી સુરત જાય છે અને બીજી આપણી વોલ્વો 6 વાગે જે નાથ દ્વારાથી સુરત જાય છે. બે એક 3 વાગે અને એક 6 વાગે. ચાલો નવી બ્રાન્ડ ન્યૂ વોલ્વો આવી ગઈ છે આપણી. તો ફટાફટ તમને એનું ઇન્ટિરિયર દેખાડી દો. એન્ટર થતાં જ આ કંડક્ટર સાહેબની સીટ છે. 5 સ્ટોપની બોટલ મળી જશે. આજના આપણા ડ્રાઈવર છે. કેમ છો ડ્રાઈવર સાહેબ? શું નામ તમારું? વિકાસ બારિયા. અચ્છા, વિકાસભાઈ બારિયા. આજની જર્ની આપણે એની યાર રહેશે. બાપુના મિત્ર જ છે. બાપુ સુરત નાથદ્વારામાં જ હાલે છે. તો જોઈ લો ઇન્ટિરિયર ડેશબોર્ડ થઈ ગયું છે. પ્લસ તમને ટિકિટ માટે કહી દો ઓનલાઈન તમારે પણ આરામથી કરી શકો છો. તમને ફાયર અલાર્મ મળી જશે. પ્લસ તમને સીસીટીવી કેમેરા મળી જશે. ઉપર એને એસીના ફ્લિપ મળી જશે. સ્પ્રિંકલર સિસ્ટમ એને પણ મળી જશે અને લાઇટિંગ સેમ એઝ ઇટ ઇઝ એ કંડક્ટર સાહેબ માટે પણ મળી જશે. તો 2x2નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી તો આમાં 47 સીટ રહેશે. 1 સીટ કંડક્ટર સાહેબની, 1 સીટ ડ્રાઈવર્સ એટલે ટોટલ સીટ કહી તો 49 સીટ રહેવાની છે. આગળના 4 સીટમાં તમને 1 થી 4માં તમને સીટ બેલ્ટ મળી જશે અને છેલ્લી 5 સીટ છે એમાં તમને સીટ બેલ્ટ મળી જશે. આજે આપણે છે ને આમાં બેસી થોડીક વાર એટલે કલાક બેસી આપણે કેવું કમ્ફર્ટેબલ લાગે છે. ઇમરજન્સી એક્ઝિટ ટોટલ કહી તો તમને 3 મળી જશે. બાકી ઓલરેડી હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. ચાલો તો તમને અરે ભાઈ ઉપયોગ જ નથી થયું કારણ કે હજી હમણાં તે 2 દિવસ થયા છે ખાલી આ નવી વોલ્વો દીદી સુરત નાથ દ્વારામાં. તમને USB મળી જશે. પ્લસ તમને જે આપણે એપલનું ચાર્જિંગ પણ કરી શકશો. ચાલો અને તમને કહી દઉં કે સ્પ્રિંકલર સિસ્ટમ તો તમને દેખાડી દીધી કે હરેક જગ્યાએ તમને મળી જશે. જો તમને આ રીતે અને પ્લસ અંદરની બાજુ પણ તમને મળી જશે. અને યસ સાહેબ, આ છે આપણા કંડક્ટર સાહેબ આજના. શું નામ તમારું? રાહુલભાઈ. તો રાહુલભાઈ આજના કંડક્ટર સાહેબ છે. ચાલો થેન્ક યુ સો મચ. ચાલો હજી થોડોક આપણી આગળ ટાઈમ હતો તમે તો ચાલો આપણે અહીંયા કોફી પીવા છે. એક્ઝેક્ટ તમે જો સામે બસ સ્ટેશન છે અને એક્ઝેક્ટ એની સામે તે અહીંયા કોફી માટે એક ભાઈ આપણા એક એના મહેમાનને મૂકવા આવ્યા હતા તો એને કીધું કે મેં તો હાલો કોફી પીવા જાય આપણે એમ. તો ભાઈ કહેવાય કે હું તો અહીંયાનો જ છું, પૈસા ન દેવા દઉં તો ચાલો આવી જાજો. ભાઈ જબરદસ્ત કોફી બનાવી છે. તો કોઈક વાર તમે નાથ દ્વારા આવતા હોય તો સામે છે મોડલ બસ સ્ટેશન નાથ દ્વારા એટલે આ પ્રાઇવેટ છે. એક્ઝેક્ટ એની
સામે તમને અહીંયા ચા ને કોફી તમને મળી જશે યાર જબરદસ્ત. પ્લસ એ મેં જોયું તમને અહીંયા બોટલ બધી બ્રાન્ડ મળી જશે, બેઇલીની વધારે અહીંયા પડતી જોવા મળે છે. આપણે કેમ દ્વારકામાં જાય તો દ્વારકામાં બધી આપણે લીટર 2 લીટરની બિસ્લેરી જોવા મળે છે, એ જ રીતે નાથદ્વારામાં હોય ને તો તમને બેઇલીની લીટર 2 લીટરની તમને બોટલ મળી જાય છે. તો સારું કહેવાય. 2 લીટર લ્યો તો 35 રૂપિયા અને લીટર લ્યો તો 20 રૂપિયા, તો એના કરતાં 2 લીટર બેસ્ટ તમારે લઈ લેવાય. તો ચાલો આપણે પણ અહીંયાથી એક 2 લીટરવાળી બોટલ લઈ લેશી. તો ચાલો આવી જાજો. કોફી ખરેખર બહુ મસ્તીની કોફી છે, તો એકવાર અહીંયા આવો તો જરૂર કોફી ટ્રાય કરજો. ચાલો એક્ઝેક્ટ ટાઈમે આપણે 6 વાગે નાથદ્વારાના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. એક યારમાં અહીંયા જોયું કે આપણે અહીંયા ગંદકી જાજી જોવા મળે છે યાર, કારણ કે ઈચ્છા પડે બધા રિપેરિંગ કરતા હોય, ઓલી છકડોને બધા રિપેરિંગ કરતા હોય છે, અને ભાઈ ખરેખર હાઉસ બસ સ્ટેશનની હાલત ખરાબ છે. ચાલો અહીંયાથી હવે સીધા આપણે નાથદ્વારા, અહીંયાથી અહીંયાથી આપણું ઉદયપુર રહેશે માત્ર 50 કિલોમીટર, અને અહીંયાથી ટિકિટ વોલ્વોનું ટિકિટ ભાડું કહી તો 112 રૂપિયા તમારું ટિકિટ ભાડું થશે. બાકી અહીંયા તમને પ્રાઇવેટવાળા પણ અહીંયાથી બધું મળી જશે. બધી મોસ્ટ ઓફ તમે લાઇનમાં જોશો તો લાઇનમાં તમને બધી પ્રાઇવેટ બસોવાળા મળી જશે. આવી છે રાજસ્થાનની કોટા ભીલવાડા ઉદયપુર. બ્રિજ જબરદસ્ત બનાવ્યો છે. તો આ મંદિર બાજુ રસ્તો જાય છે તમારે, અહીંયાથી માત્ર 1 કિલોમીટરના અંતરે મંદિર. અહીંયાથી તમે ઉતરશો એટલે તમને સવારે બધી ઓટો રિક્ષા ભરાતી હોય છે, તો આરામથી તમને 20-20 રૂપિયામાં સીધા તમને મંદિરના ગેટ લગી લઈ જશે. ચાલો સામે પણ આવી ગઈ છે વડોદરા ઉદયપુર નાથદ્વારા, એક આવી ગઈ છે ઉદયપુર ભીલવાડા. ચાલો કંડક્ટર સાહેબને આપણે પહેલાં રૂટ જાણી લઈએ. એટલા માટે રૂટ જાણી લઈએ કારણ કે રૂટ બોર્ડ હમણાં દીધું નથી, કારણ કે જસ્ટ હજી માનો ના બીજી ટ્રીપ છે ને, જસ્ટ બીજી ટ્રીપ છે, તો એના હિસાબે હજી રૂટ બોર્ડ આપ્યું નથી. તો હવે ધીરે 1-2 દીમાં રૂટ બોર્ડ આવી જશે. તો ચાલો આપણે કંડક્ટર સાહેબને રૂટ બોર્ડ પૂછી લઈએ. રાહુલભાઈ, એક અમને રૂટ કહી દો આપણે નાથદ્વારાથી સુરતનો. ઉદયપુર, મોડાસા, લુણાવાડા, બરોડા, ભરૂચ, અંકલેશ્વર અને સુરત. અત્યારે મેન સ્ટોપ. હા, એ તો બરોબર મેન જ છે. અચ્છા, તમારે જીએસઆરટીસીમાં કેટલા વર્ષ થયા રાહુલભાઈ? 1.5 વર્ષ થયું. અચ્છા, 1.5 વર્ષમાં તો હજી ફિક્સ થયા નહીં હોય, બધે અલગ અલગ રૂટમાં. અચ્છા, આમ તમારે પ્રોપર રહેવાનું? અચ્છા, પ્રોપર તમે સુરતના જ છો. અચ્છા, આ ટ્રીપમાં કેટલા? અચ્છા, વતન. અચ્છા, મૂળ ભાવનગરના તમે એમ ને? અચ્છા, હવે ફિક્સમાં કે નહીં હજી? આવી ત્યારથી તમે જ આવો છો કંડક્ટરમાં? અચ્છા, 2 દી છે ને હજી તો તમારે. ઓકે, ચાલો થેન્ક યુ સો મચ રાહુલભાઈ. ચાલો આપણી ટિકિટ આવી ગઈ છે નાથદ્વારાથી સુરત, એટલે કે આપણી શ્રીનાથજીના ધામથી સિલ્ક સિટીની આજની આપણી સિલ્ક સિટી અને ડાયમંડ સિટીની સફર રહેવાની છે. ટોટલ કિલોમીટર કહી તો 567 કિલોમીટર, અને ટિકિટ પ્રાઇસ કહી તો 1228 રૂપિયા. લગભગ આ પ્રાઇસ જ છે. આપણે આની પહેલાં સ્લીપર હતી, સ્લીપરની લગભગ પ્રાઇસ જ હતી ને કા વિકાસભાઈ? સ્લીપરની પ્રાઇસ છે ને 24 હતા, 4 રૂપિયાનો વધારો કર્યો છે. એક મેન તમને દેખાડવાનું હતું કે અહીંયાથી રૂટ બોર્ડ ચેન્જ થાય, એટલે ચેન્જ એટલે એમાં પેન ડ્રાઈવમાં જો અહીંયા પેન ડ્રાઈવનું ઓપ્શન USB આપ્યું છે, તો એમાં તમે એ લેપટોપથી કે પેન ડ્રાઈવથી ટૂંકમાં અહીંયાથી એમાં લઈ અને સેવ કરી અને રૂટ બોર્ડ એ રીતે રાખી શકશો. માનો હવે આને બીજા રૂટમાં મોકલવું છે, તો બીજા રૂટમાં મોકલવું હોય તો એ પછી બીજો રૂટ બનાવી અને એમાં સેવ કરી અને એ રૂટનું ઓકે દઈ દેવાનું, એટલે પછી એ રૂટ આમાં ડિસ્પ્લેમાં દેખાડે. જો તમને અત્યારે દેખાડતો હોય છે નાથદ્વારાથી સુરત, અને આ બધી સીટિંગની બધી ડિટેલ તમને અહીંયા મળી જશે. જો કે અહીંયા લખેલું ઠીક છે, પણ હરેક તમને અહીંયા ઉપર મળી જશે કે ક્યાં સીટ નંબર છે. 3, 4 એ રીતે જે તમારા સીટ નંબર હોય તમને આરામથી દેખાડી દેશે. જોઈ રહ્યું તો આ સીટ છે 1. ચાલો ટર્નલ આવી ગઈ. સ્માર્ટ સિટી ઓફ લેક્સ, વેલકમ ટુ યુ. એટલે કે માનો અહીંયાથી આપણે ઉદયપુરની હદ ચાલુ થાય છે, અને ઉદયપુરની કે છે
ધ સિટી ઓફ લેક્સ, એટલે કે નદીઓનું શહેર કહેવાય છે. ટનલ હશે મને લાગો 500 થી 700 મીટરની ટનલ હશે. બની શકે કે 1 કિલોમીટરની હોઈ શકે. ચલો 6:51 થઈને આપણે ઉદયપુરમાં એન્ટર કરી ચૂક્યા છે. અહીંયા આપણી 50 કિલોમીટરની જર્ની પૂરી થઈ. ચલો ઉદયપુર તમને સિટીને કાઢી દઈએ. ગરમી હતું ને ત્યારે તે પાણીનો છંટકાવ કરતા. અને આ જો ગાડીનું પાર્કિંગ છે, આ ગાડીનું પાર્કિંગ. કેટલા માળ બનાવ્યા? 1 2 3 4 5 માળ બનાવ્યા. ધ સિટી ઓફ લેક્સ એટલે કે નદીઓનું શહેર એટલે કે ઉદયપુરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અહીંયા આપણી 50 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને 7:23 આપણે ઉદયપુરમાં એન્ટર થયા હતા ને ત્યારે 6:00 કંઈક 50 કા 55 થઈ હતી. તો અહીંયા એમાં તો આપણે 23 એટલે માનો અડધી કલાક સિટીમાં આપણાને અડધી કલાક થઈ. કારણ કે યાર બહુ જાળવીને હલાવવું પડે છે, કારણ કે 13.5 મીટરની ગાડી છે ભાઈ. અત્યારે બહાર નીકળ્યા તો એમ લાગે કે ના ઠંડી છે. હવે એવું કરું, શિયાળામાં છે ને આપણે વોલ્વોની સફર કરવાની, સ્લીપર સિટિંગની સફર નહીં કરવાની. અને નાથદ્વારા રાજકોટવાળા હતા ને તો ભાઈ કે અમારે તો કે રાત પડે નહીં કે 1 વાગે કે પછી તો કે કાચને નથી અડાતું કે એટલી ઠંડી પડે કે. પણ ઓમ જોઈએ તો વોલ્વો સારી કહેવાય ભાઈ, કે ખરેખર ઠંડી તમને ઓછું. હજી જો મેં જેકેટ નથી પહેર્યું. અને અહીંયા વોલ્વોથી ટૂંકમાં આપણે નાથદ્વારાથી સુરતના ગઈ તો 5 થી 7 જણ આપણાને નાથદ્વારાથી સુરતના પેસેન્જર છે. અહીંયાથી પણ 2 થી 3 પેસેન્જર બોર્ડ કરવાવાળા છે, એટલે મોડાસા લગીના છે. અને 1 2 હતા કે ડ્રાઈવર કંડક્ટર સાહેબ કહેતા કે સુરત લગીના છે. અને એક અહીંયા જોયું કે ઠેર ઠેર તમને જલેબી અને દૂધ વધારે મળશે. કારણ કે હું સવારે નાથદ્વારા ગયો હતો ને તો મંદિરથી બહાર નીકળ્યો ને તો પૌવા ઝાઝા મળી ગયા હતા. અને ખરેખર સવારે પૌવા ખાવાની એટલી મજા આવી, એકદમ ફ્રેશ તમને પૌવા, જલેબી અને દૂધ અને રબડી. એની માટે વધારે બધાએ એ જ મોસ્ટ ઓફ વધારે પડતું બધાએ એ જ ખાતા હતા. તો જાજો હોલ્ડ નથી, અહીંયાથી 5 મિનિટનો હોલ્ડ રહેશે. જે પેસેન્જર બોર્ડ કરે ડીબોટ, હા ડીબોટવાળા કોઈ નથી, માત્ર અહીંયા બોર્ડવાળા પેસેન્જર છે. અને આપણાને પ્લેટફોર્મ નંબર લીધા છે 7 ઉપર. ચાલો આપણે ઉદયપુરથી નીકળી ગયા. જાજો હોલ્ડ નહોતો, મેં કીધું માત્ર 1 મિનિટનો આપણે ઉદયપુરમાં હોલ્ડ હતો કે પેસેન્જર બોર્ડ કરે એટલો જ હતો. ને અહીંયાથી મોરબી નાથદ્વારા મોરબી ઉદયપુર ચાલે છે. એ પણ આપણે ડિલક્સ એક્સપ્રેસ ચાલે છે. તો કંઈક સમય મળ્યો તો આપણે એની પણ જર્ની કરશી. અને એક હજી ડિલક્સ એક્સપ્રેસ પડી હતી, BS4 હતી. તો એ અમદાવાદ ઉદયપુર હતી ને, તો એક અમદાવાદ ઉદયપુર માટે હતી. તો ઘણી ઉદયપુર માટે ચાલે છે. ઉદયપુર ઉદયપુરને આપણે માનો 15 થી 20 કિલોમીટર ક્રોસ કર્યા છે. અને આખું ધાર સેક્શન આવી ગયું છે. રાત છે એટલે થોડુંક નથી દેખાડતો. કંઈક એવું હોય છે તો દિવસની સફર કરશે. આપણે મોરબી ઉદયપુરવાળી છે ને જે દિવસમાં લે એમાં સફર કરશે તો એમાં ઘાટ સેક્શન આખું આપણને જોવા મળશે. તો પણ તમને ઘાટ સેક્શન ત્યારે દેખાડશે. તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણી હોટ સીટ ઉપર. તો એઝીલી તમને મળી જશે અહીંયા વોટર બોટલ હોલ્ડર મળી જશે, મેગઝીન હોલ્ડર મળી જશે. કાલ મેં આપણે રાજકોટ નાથદ્વારામાં સફર કર્યું તો એમાં મેગઝીનો એક બાજુનો તો નીચેથી તોડી નાખ્યો હતો. બોલો આ નવામાં ભાઈ મેં કીધું તોડફોડ ચાલુ કરી દીધી. એટલે તમે બોટલ પણ અહીંયા લટકાવી શકો છો. અને રેસની વાત કરીએ, લેગ રેસ જબરદસ્ત આપણાને લેગ રેસ મળશે. આ એક એ તકલીફ છે કે આમાં તમારે હેન્ડ રેસ માટે એક જ સિંગલ આપ્યું છે. હવે માનો કાલે જ એવું થયું. આપણે કાલ સફર કરી રાજકોટ નાથદ્વારામાં, તો હું તો પછી થોડી વારે વિડીયો બનાવી. કાલે અમે આખી ગાડી પેક ચાલતી હતી રાજકોટ નાથદ્વારાની. તો મારે તો વિડીયો બનાવતો હતો. વળી કંઈક આવું તો એક ભાઈ તો ફિક્સ એમાં હતા અને મને 16 નંબરની સીટ આપી હતી. તો મારી બહારની બાજુ હતી. તો એ અંદરની બાજુ તો આરામથી સૂઈ ગયા હતા. મારે રાત્રે આમ કદપ ભરીને બેવું પણ એવું લાગ્યું ક્લાસમાં બેઠા છીએ આપણે.
તો કંઈક એવું થાય. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આમાં વોલ્વોમાં સિંગલ હેન્ડ રેસ્ટ દીધા છે આવી રીતે, તો ડબલ દે તો બેસ્ટ ભાઈ કે બે જણ. આપણે કેમ અત્યારે નવી જે સ્લીપર હાલે છે પર્પલવાળી, તો એમાં સિંગલમાં તો ચાલો કોઈ વાંધો નથી, એમાં 2x1નું કોમ્બિનેશન છે. 2માં એમાં ડબલ બે હેન્ડ રેસ્ટ આપ્યા છે. માનો બે જણા બેઠા છે તો બેને આરામથી રાત્રે ટૂંકમાં રેસ્ટ કરી શકે. બાકી ઓમ આરામની વાત કરીએ તો ખરેખર જબરદસ્ત કમ્ફર્ટેબલ છે. હા, તમને ઓર સ્લીપરમાં તમે સફર કરો તો એમાં તમને વાહમાં થોડીક એમ લાગે કે ના અકળાઈ ગઈ છે, એમ વાહ અકળાઈ ગઈ એમ. પણ આમાં તો તમારે બેસ્ટ છે. હેડ રેસ્ટ જબરદસ્ત આપ્યું છે અને લેગ રેસ્ટ જબરદસ્ત આપ્યું છે. કેસરિયાજી આપણે ક્રોસ કરી રહ્યા છીએ હવે, અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. જબરદસ્ત રસ્તો છે ભાઈ. ઉદયપુરમાં તમે ટૂંકમાં રાજસ્થાનમાં એન્ટર થાવ એટલે આ રૂટમાં તો યાર ખરેખર જબરદસ્ત રસ્તો મળી જાય તમને. હા, એ એક છે કે લોડેડવાળા ગાડી ચાલતી હોય તો એની પાછળ નહીં હલાવવું. હા, એવું નથી કે લોડેડ ગાડી હંમેશા ડાબી બાજુ ચાલશે. એ 3 લેનમાંથી ગમે એ બાજુ હાલતી હોય, એટલે જેમ બને એમ લોડવાળી ગાડી હોય તેની પાછળ ન ચાલુ જો આવી. કારણ કે ઓલી વખતે આપણે સુરત નાથદ્વારામાં સુરત નાથદ્વારામાં આવ્યા હતા ત્યારે આપણાને યાર ઘણા એક્સિડન્ટ જોવા મળ્યા હતા. એ જ રીતે લોડેડવાળી ગાડી હોય એટલા માટે. એટલે બહુ નાઇટમાં બને તો ઓછો સફર કરવો. હા, એવું જરૂરી હોય તો કરી લેવો, બાકી નાઇટનો સફર ન કરવો, બહુ ઓછો કરવો. હા, રસ્તો એકદમ ક્લિયર છે, જબરદસ્ત રસ્તો છે, પાકો રસ્તો છે. પણ લોડેડવાળી અહીંયા ગાડી બહુ હાલતી હોય એટલા માટે બહુ ધ્યાન રાખવું. મોસ્ટ ઓફ તો અહીંયા પથ્થર ઝાઝા જતા હોય, કારણ કે બધા ઉદયપુરથી પથ્થર બધા આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જાય છે. ઝાલોદથી એટલા પથ્થર, મેન તો ઝાલોદમાં બધા પથ્થર હોય છે, ઝાલોદથી બધા સપ્લાય થતા હોય છે. આપણે સાવ છેલ્લી સીટમાં આવી ગયા. મેં તમને નથી કીધું આપણે કલાક એમાં રેસ કરશી એટલે ખબર પડશે કે ભાઈ કેવું કમ્ફર્ટેબલ છે આપણે. ચાલો, વાહ, ખરેખર મજા આવે એવું છે. પણ હવે કલાક બેસી પછી ખબર પડે. લેગ સ્પેસ પણ ફૂલ જબરદસ્ત લેગ સ્પેસ મળે છે. મને લાગે એટલે ટેબલ લઈને આવ્યો ને તો ટેબલ લઈને આરામથી આપણે પગ રાખી શકીએ. હવે ચાલો, હવે આપણે કલાક આમાં બેસી જ્યાં લગી જમવા માટેનો હોલ્ટ ન આવે. અત્યારે માનો 8:35 થઈ છે, 8:35 9:35 લગી આપણે આમાં બેસી કલાક બેસી કે કઈ મજા. મને લાગે ઉદ્ઘાટન જ મેં કર્યું લાગે, કોઈ બેઠું જ નથી. હા, રિટર્ન હમણાં આવ્યા ત્યારે કહેતા હતા કે 30 જેટલું બુકિંગ હતું. હમણાં આ તો 47 સીટ, છેલ્લી 5 સીટે મને નથી લાગતું કે આમાં કોઈ બેઠું હોય છે યાર. એક ચાલો, હવે આપણે કલાક આપણે આમાં બેસી અને કલાક પછી તમને રિવ્યૂ આપશી કે આમાં કેવી મજા આવે છે. ચાલો, 9:21 થઈ અને રાજસ્થાનનું લાસ્ટ ગામ ખજૂરી ગામ છે. અહીંયાથી હવે સીધી હવે આવશે રતનપુરની બોર્ડર, જ્યાંથી રાજસ્થાનની હદ પૂરી થશે અને આપણા ગુજરાતની હદ ચાલુ થશે. હજી 5 કિલોમીટરનો ગાળો છે ને ભાઈ, એમાં જબરદસ્ત ભાઈ એવી ગોળાયું છે બધી. હા, ઢારવાળો વિસ્તાર છે પણ એવી ગોળાયું છે ને. ચાલો, હવે રતનપુર બોર્ડર આવી ગઈ છે અને 9:24 થઈ ગઈ. ચાલો, અહીંયા બધી ગાડીઓનું ચેકિંગ થશે. જોઈએ હવે આપણો કેટલામાં વારો આવે છે. મોસ્ટ ઓફ વધારે જોવા મળશે તો બધી લોડેડ ગાડી જોવા મળશે. લક્ઝરી કે વોલ્વો કે બસો બધી તમને ઓછી જોવા મળશે. મોસ્ટ ઓફ મળશે એ બધી લોડેડ ગાડી તમને જોવા મળશે. ચાલો, હવે થોડોક ટ્રાફિક હળવો થયો, 5-10 મિનિટ થઈ ગઈ. વેલકમ ટુ NH 48, નેશનલ હાઈવેને 48 નામ આપ્યું છે. રતનપુર બોર્ડર અહીંયાથી પૂરી થાય છે, એટલે કે વેલકમ ટુ ગુજરાત. અહીંયાથી હવે આપણી ગુજરાતની હદ ચાલુ થઈ ગઈ અને રાજસ્થાનની હદ પૂરી થઈ ગઈ. ચાલો, 9:43 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે હોનેસ્ટ હોટલે.
જેટલી વોલ્વો હાલે છે બધી હોટલ વોલ્વોને હોનેસ્ટ હોટલ આપી દીધી છે. અને અત્યારે એક આપણી હારોહાર એક મિની બસ પણ આવી ગઈ છે. તો એમાં પણ ઘણા બધા મતલબ ટૂરમાં બધા નીકળાય છે, તો એને પણ જમવા માટેનો અહીંયા હોલ્ટ રાખ્યો છે. તો સામે તમને મેં જોયું તો સામે તમને ચોકલેટ ને બધું ટૂંકમાં કહેવાય ને પરચુરણ સામાન અને સૂકો નાસ્તો ને એ બધું તમને અહીંયાથી મળી જશે, ચોકલેટ ને બધું. અને મેન જમવા માટેનો હોલ અહીંયા રાખ્યો છે. અને લોકલ એડ્રેસ તમને કહી તો આપણે રતનપુર બોર્ડરથી માત્ર 5 કિલોમીટર અને અહીંયાથી શામળાજી જાશો માત્ર અહીંયાથી શામળાજી 4 કિલોમીટર અહીંયાથી શામળાજી છે. ચાલો હવે અંદર જાસી, જમવામાં શું છે અને તમે અહીંયા હોનેસ્ટ આવ્યા તો જમવાનું કેવું લાગ્યું મને કોમેન્ટમાં જણાવો. બાકી ચાલો હવે હમણાં આપણે બેસી ત્યારે આપણે પણ જ્યાં કંડક્ટર સાહેબ અને ડ્રાઈવર સાહેબને પણ પૂછશી કે અહીંયા જમવાનું કેવું છે. તો ચાલો આવી જાજો જમવા. તો જસ્ટ હજી અંદર જ હું જતો હતો ત્યારે અહીંયા હોનેસ્ટ હોટલના ઓનર મળી ગયા. શું નામ સાહેબ તમારું? જયદીપસિંહ. અચ્છા, બાપુ ડાયરો છે ભાઈ. ચાલો આપણે બાપુને બ્રાહ્મણ હારે તો ઓલરેડી લેણ દેણ છે જ તે અમારે. હા, એટલે અમારે લેણ દેણ જ છે. તો હવે અત્યારે બાપુ ડાયરો. અચ્છા બાપુ, કેટલા વર્ષથી તમારી હોટલ છે? આપણે 2018 થી છે. અચ્છા 2018ની. અચ્છા, આપણી એસટીની કે વોલ્વો બધી ઊભી રહે છે અહીંયા? વોલ્વો અને પ્રાઇવેટ કાર. અચ્છા, વધારે ઈ આવતી છે? વધારે મેક્સિમમ એ આવે અને કોર્પોરેટ જ આવે છે. અચ્છા, બધી. અને મેન તો આ 4 વ્હીલ વાળા બધા અલગ, મિની બસ વાળા અલગ બધા. મોસ્ટ ઓફ તમારે પ્રાઇવેટ વધારે છે? હા, પ્રાઇવેટ ફેમિલી કસ્ટમર વધારે છે ને. ચાલો, ઓકે, થેન્ક યુ સો મચ બાપુ. ચાલો હવે આપણે અંદર જઈશું. ચાલો હવે જમવાનું આવી ગયું છે. અચ્છા, જમવાનો ઓર્ડર કોનો હતો આજના તરફથી? કોનો, તમારો હતો કે? અચ્છા, આપણા કંડક્ટર સાહેબનો ઓર્ડર હતો. કંડક્ટર સાહેબે સેવ મસાલાનું શાક. હે? અચ્છા, સેવ મસાલા શાક તો ડ્રાઈવર કંડક્ટરનું ફેવરિટ હોય. હા, કંડક્ટરનું ખબર નહીં પણ ડ્રાઈવરનું શાક ફેવરિટ હોય છે. અને પનીર ટીકા કંડક્ટર સાહેબ તરફથી છે. અચ્છા, હવે કંડક્ટર સાહેબ તો સમજી ગયા. હાલો, આજે પહેલો દિવસ છે એનો. ડ્રાઈવર સાહેબ આપણા રેગ્યુલર આવે છે, હોનેસ્ટ. અચ્છા, જમવાનું કેવું હોય છે? ઈમાનદારીથી એકદમ બેસ્ટ. અચ્છા, અહીંયા જમવાનું સારું હોય છે. અચ્છા, ટેસ્ટ કરો. ચાલો આપણે પહેલાં ટેસ્ટ કરી લઈએ, પછી તમને આપણે રિવ્યૂ આપીએ જમવાનું કેવું છે. આ એક છે તમને ઊભા આપણે દેખાડી દઈએ કે અહીંયા બેસવા માટેની ખરેખર જબરદસ્ત વ્યવસ્થા છે. અને જેટલા પણ માણસો કામ કરે છે બધા હોનેસ્ટની કેપ પહેરેલી છે. અને સામે રહ્યો એસી વાળો રૂમ છે, એસી હોલ છે. અને આ નોર્મલ માટે. અને બાકી સામે તમને ઠંડુ બધું મળી જશે. સ્પ્રાઇટ છે, કોકો કોલા છે, થમ્સઅપ છે, ફેન્ટા છે, બધી તમને લિક્વિડ અહીંયાથી મળી જશે, ટીનમાં મળી જશે. પ્લસ તમને હોનેસ્ટની પાણીની બોટલ પણ મળી જશે. અને કાઉન્ટરેથી તમને રોલ ને બધા મળી જશે, ક્રીમ રોલ ને એ બધું મળી જશે. તો ચાલો હવે આવી જાજો જમવા. ચાલો પહેલાં ટેસ્ટ કરી અને તમને રિવ્યૂ આપી કે જમવાનું કેવું છે. ચાલો, તો હવે આપણે સેવ મસાલા તો રેગ્યુલર છે. ચાલો એકવાર પનીર ટીકા આપણે ટેસ્ટ કરશી કેવું છે પનીર ટીકાનું શાક. રેડી. હું કે રાજસ્થાનનું વધારે સ્પાઇસી જોવા મળી જાય રાજસ્થાનમાં, પણ અહીંયા નોર્મલ છે. જો કે હવે તો આપણી ગુજરાતની હદ ચાલુ થઈ ગઈ છે, પણ રાજસ્થાન એ જાજુ નથી બોર્ડર, કારણ કે અહીંયાથી 4 થી 5 કિલોમીટર રાજસ્થાન એટલે કે રતનપુરની બોર્ડર છે. ને અહીંયાથી શામળાજી ગયો તો શામળાજી માત્ર 4 કિલોમીટર છે. તો ચાલો આવી જાજો જમવા. ભેગી છાશ પણ આવી ગઈ છે. તો આપણી સાથે કશિશભાઈ જોડાઈ ગયા છે. અને કશિશભાઈ પોતે વોલ્વોમાં આજ સફર કરી રહ્યા છે, એટલે કે અપડાઉનમાં, કારણ કે પોતે સુરત રહે છે અને સુરતથી નાથદ્વારા ગયા હતા અને નાથદ્વારાથી પાછા સુરત જાય છે. જે સ્પેશિયલ દર્શનાથ માટે જ અમે આવ્યા હતા ને, સ્પેશિયલી દર્શનાથ માટે જ આવ્યા છે. અચ્છા, મેન કહેવાનું કશિશભાઈ કે તમને સીટ કેવી લાગી વોલ્વોની? આપણે કમ્ફર્ટેબલ લાગી મને. કમ્ફર્ટેબલ લાગી ને? બેક પેન નહીં કે કંઈ પણ 12 કલાકની જર્નીમાં. કારણ કે એને 24 કલાક જર્ની કરી. કારણ કે કાલે અહીંયાથી સાંજે બેઠા હતા 4 વાગે. આ વોલ્વો ઉપડે છે સુરતથી, સવારે 4 વાગે તમને અહીં એટલે મંગળા આરતી નહીં તમારે દર્શન થઈ જાય આરામથી. કારણ કે આખો દી અહીંયા રોકાણ હતા નાથદ્વારામાં, પછી પાછા આ જ વોલ્વોમાં સાંજે 6 વાગે બેસી ગયા. એક કશિશભાઈ કે આમાં ડબલ હેન્ડ રેસ્ટ દેવા જોઈએ છે, સિંગલ છે એના હિસાબે પ્રોબ્લેમ થાય. જ્યારે બે અલગ અલગ પર્સનાલિટી બેઠેલી હોય તો એ લોકોને કઈ રીતે કમ્ફર્ટેબલ તો ના ફાવે. એક જણા ઓલા આમ ક્લાસમાં અદબ વારી બેઠો ને એમ બેસવું પડે. તમે બોલી પણ ના શકે બીજાને કઈ રીતે બેસો. હા, વહેલાથી પહેલાના ધોરણે. એ રીતે થઈ શકે.
એટલે આજે એટલા પેસેન્જર નથી, આજ બહુ ઓછા પેસેન્જર છે, તો એના હિસાબે આરામ જેટલા પેસેન્જર છે બધા આરામથી એક સીટ લઈ લે તો એ બધાને આરામ છે. કાકા તો હમણાં ઘસઘસાટ ઊંઘી ગયા હતા, મસ્ત એને નીંદર કરી લીધી છે. અચ્છા, તમે હોટલે હોનેસ્ટે જઈમાં કે નાસ્તો કર્યો? નાસ્તો કર્યો. શું નાસ્તો કર્યો? અચ્છા, વણેલા ગાંઠિયા અને કોફી. હા, આપણી જેમ કોફીના શોખીન છે કાકા. અચ્છા, ગાંઠિયા કેવા લાગ્યા? ઈમાનદારીથી હે ને? સારા લાગ્યા. અચ્છા, તમે કશિશભાઈ શું ખાધું? ચા પીધી ખાલી. અચ્છા, તમે ચા જ પીધી. અચ્છા, તમને વોમિટિંગ થતું હોય છે એટલે કે? વોમિટિંગ થતું હોય છે એટલે. અચ્છા, એટલે. અચ્છા, સાથે એમના મમ્મી પણ આવ્યા છે. અચ્છા, તમે શું નાસ્તો કર્યો? બસ કઈ નહીં. કંઈ નહીં. ગાંઠિયામાં ભાગ પાડ્યો. કાઢ્યા મત ખાતે એ નહીં ખાય તારે. સુરતનો તો તમે સુરતના છો તો સુરતનો લોચો લઈ આવો તો ને. સુરતનો લોચો ના લાવાય ને. ઓમે કહેવાય એક દી તો હાલે ને લોચો કે નો ચાલે? ના ચાલે. નો ચાલે તો યાર ખોટું હવે. તમારે સુરતનું કંઈક લઈ આવવું જોઈએ યાર. અચ્છા કશિશભાઈ, તમારે સંક્રાંત તો હમણાં નજીક આવે છે, શોખ કે નહીં સંક્રાંત? શોખીન. કારણ કે ઓમેય અમારા ઠેઠ સૌરાષ્ટ્ર લગી વખણાય છે કે સુરતીના દોરા વખણાય છે સુરતના, યસ યસ. હે ને? તો અચ્છા, એ વાત સાચી છે કે નહીં? સાચી એકદમ સાચી હે ને? વાત. ચાલો, તો આજે આપણે સુરત જઈ રહ્યા છીએ, તો હવે જાસી હવે સુરતનો માંજો લેસી અને સંક્રાંતે આપણે 14 જાન્યુઆરી પછી તમને જરૂર એકવાર રિવ્યૂ આપશી કેવો લાગ્યો તમારો માંજો. ચાલો, થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાના. ચલો, મોડાસા બાયપાસ આવી ગયા છે. આ જાય છે શામળાજી બાજુ જાય છે. આ અહીંયાથી હિંમતનગર બાજુ જાય છે. અને આપણે અહીંયાથી કયો રૂટ જશે હવે? લુણાવાડા, ગોધરાવાળો રૂટ. એટલે આપણે અહીંયાથી હવે લુણાવાડા જશે. એક યાર ડ્રાઈવર સાહેબ, એક તકલીફ પડી કે આ જૂનું બસ સ્ટેન્ડ છે એમાં વોલ્વોમાં ભાઈ તકલીફ પડે છે જવામાં એમ, હે ને? ખરેખર આજ મેં જોયું યાર વોલ્વોમાં ખરેખર બહુ જાળવીને હલાવવું પડે ભાઈ. ડ્રાઈવર સાહેબને ભાઈ સલામ છે. આપણે ખરેખર બહુ વ્યવસ્થિત હલાવવું પડે, કારણ કે આની પહેલાં આપણે મોડાસામાં આવ્યા ત્યારે વરસાદના હિસાબે ઘણું ધોવાણ થઈ ગયું હતું, અને આજ વખતે એ જ કન્ડિશન છે. ટૂંકમાં હજી એમાં રિપેર નથી થયું, પણ હવે એમાં એવું છે કે નવું બસ સ્પોટ બને છે મોડાસાનું, તો એના હિસાબે હવે કે ભાઈ એને મુલતવી રાખ્યું છે. હવે નવું મોડાસાનું બસ સ્પોટ બની ગયો, થોડાક દીમાં ચાલુ પણ થઈ જશે ને. હવે થોડાક દીમાં ચાલુ પણ થઈ જશે. તો ચાલો, હવે એવું હશે તો અહીંયાથી પણ એક મોડાસાથી આપણે જર્ની કરશે, અને મોડાસાથી કોણ કોણ છે મને જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, અહીંયાથી મોડાસાથી પણ આપણાને ઘણા પેસેન્જર મળ્યા છે. એ હવે આપણા કંડક્ટર સાહેબ અંદર ગયા છે ટિકિટ માટે, તો હવે અમે આવે એટલે પૂછી લે આપણે કયા કયા રૂટ માટે આપણાને મળ્યા છે. વડોદરા માટે મળ્યા છે કે સીધા આપણે સુરત માટે મળ્યા છે. બાકી આવી ગયા છે આપણે પાછા આપણે હાઈવે ઉપર. આપણી સામે આવી ગઈ છે સુરત નાથ દ્વારા વોલ્વો 9600. ચાલો, હા ચાલો, 11:55 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે લુણાવાડાના બસ સ્ટેશન. અહીંયા 5 પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા. હા, જોઈ લ્યો, 12થી 14 પ્લેટફોર્મનું લુણાવાડાનું બસ સ્ટેશન છે. અને આપણી વોલ્વો અહીંયા જાજો હોલ્ડ નથી, માત્ર 1 મિનિટનો હોલ્ડ છે, અને બહાર તમને રજવાડી ચા મળી જશે. ચાલો, હજી એક કાકા ઉતરવાવાળા છે. ચાલો, બહાર નીકળતા જ તમને રજવાડી ચા મળી જાય. બે બાજુ એક એક બહાર નીકળતા જ બે બાજુ એક એક રજવાડી ચા છે. ચાલો, 12 વાગવા આવ્યા તો એ પણ અત્યારે એટલી બધી દુકાનો ખુલી જોવા મળી જશે તમને, કેમ કે હમણાં રજાનો માહોલ છે. કારણ કે મેળો ચાલે છે એટલે. અચ્છા, હા, પાછળ મેળો ચાલે છે. અને ડ્રાઈવર સાહેબ કહી દો, ડ્રાઈવર સાહેબ આપણા ગોધરાના છે, અને અહીંયાથી હવે આપણું ગોધરા રહેશે 41 કિલોમીટર. અહીંયાથી બાલાસિનોરવાળો રૂટ અલગ થઈ જશે. અહીંયાથી પણ તમે બાલાસિનોર અને બાયડ બાજુ જઈ શકો છો. બે બાજુમાં છે, બાલાસિનોર અને બાયડ. એ 40થી 50 કિલોમીટર, એટલે માનો 10 કિલોમીટરનું અંતર રહી છે. ચાલો, અહીંયાથી હવે જઈએ આપણે ગોધરા બાજુ.
અહીંયાથી ગોધરા આપણું 40 થી 45 કિલોમીટર આપણું ગોધરા રહેશે. એટલે માનો 12 વાગ્યા 1 વાગે આપણે ગોધરા. ચલો 12 વાગે અને 38 મિનિટ થઈ ગઈ. આવી ગયા છીએ આપણે ગોધરાના બસ સ્ટેશને. ગોધરાથી કોણ કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. સામે ઇન્ક્વાયરી એટલે પૂછપરછ મળી જશે. તમે કીધો સાગરભાઈ આપણી વોલ્વો ક્યાં ઊભી છે? ભાઈ આપણી વોલ્વો આગળ ઊભી હતી. તો આપણા વિકાસભાઈને કીધું મેં તો ભાઈ થોડીક વાર રાખજો, તો હું અહીંયા ગોધરાનો માહોલ દેખાડી દઈ. ભાઈ અહીંયા આવો તો ચા પાણી જરૂર પીજો બહાર મહાકાળીના. અને આપણી વોલ્વો ઠેઠ આ બાજુ રાખી છે. જાજુ હોલ્ટ નથી, માત્ર 1 મિનિટનો છે. અને આપણા વિકાસભાઈ વારિયા એ પણ પોતે ગોધરાના છે, એટલે કે આપણા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ તો આપતા, એટલે આપણા એ તો સુરતના પ્રોપર છે, એટલે એને ઘર મળી જાય. આપણા ડ્રાઈવર સાહેબને ઘર નહીં મળે. એટલે ચાલો એક અત્યારે આપણાને મળી અમદાવાદવાળી મળી, ગોધરા અમદાવાદવાળી. તો ચાલો ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ. ચાલો આપણે ગોધરાથી નીકળી ગયા છીએ. અહીંયાથી એક રૂટ જાય છે સેવાલિયા ટુવા ટીમ્બા વાવડીવાળો, અને અહીંયાથી આપણે જવાશે ડાકોરના ઠાકોર એ વાળો રૂટ છે. અને આપણે તો અહીંયાથી અલગ જશે, આપણે હાલોલ વડોદરાવાળા રૂટે થઈ અને સુરત જશે. એટલે માનો આપણે સવારે 6 થી 6:30 વાગે લગી આરામથી આપણે સુરત પહોંચી જશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અત્યારે આપણે આવી ગયા છીએ કામરેજ ચોકડીએ અને 5 વાગે અને 14 મિનિટ થઈ ગઈ છે. આજે જામ મળ્યો તો આપણા ડ્રાઈવર સાહેબને. આપણે તો હોઈ ગયા હતા, કારણ કે કિમ કહેતા હતા કિમ ચોકડીથી કામરેજ ટોલ પ્લાઝા લગી આપણને 10 કિલોમીટરમાં. એને કેટલી કલાક થઈ તમારે 10 કિલોમીટરમાં? 50 મિનિટથી 1 કલાક જેવું એને આરામથી હોય ગયું. ચાલો હવે પાછા આવી ગયા છીએ કામરેજ ચોકડીથી અંદર. ચાલો બધી ટ્રાવેલ્સો અંદર જશે, એટલે કે સૌરાષ્ટ્રવાળી જેટલી બધી આ ટ્રાવેલ્સ આવી બધી હવે અંદર. સ્વામિનારાયણનું કંઈક લાગે છે. પબ્લિક જુઓ તમે, ઘણી પબ્લિકો બધી જાય છે. સવારમાં ઘણું પબ્લિક જાય છે. બધું સ્વામિનારાયણનું ધૂન વાગે છે. ચાલો એક્ઝેક્ટ 5 વાગે અને 44 મિનિટ થઈ ગઈ. આવી ગયા છીએ સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. આપણે 15 મિનિટ બિફોર આવી ગયા. થેન્ક યુ સો મચ વિકાસભાઈ, જબરદસ્ત વિકાસભાઈનું ડ્રાઇવિંગ હતું. અચ્છા વિકાસભાઈ, હવે તમારે કેટલા વર્ષ થઈ ગયા આદિનાથમાં? 2 વર્ષ જેવા છે. અચ્છા 2 વર્ષ થઈ ગયા. અચ્છા એ પહેલાં તમે પ્રાઇવેટ લક્ઝરીમાં હતા? અચ્છા આમ ટોટલ અનુભવ કેટલો તમને? 10-15 વર્ષથી. ભાઈ 10-15 વર્ષથી અનુભવ. જબરદસ્ત ભાઈ ડ્રાઇવિંગ છે. આ રૂટે જતા હોય સુરતના દ્વારા તો જરૂર એકવાર એની યારે સફર કરજો. હવે સૂઈ જવાનું? અચ્છા ક્યાં રાખવાની વોલ્વો? અચ્છા અડાજણ રાખવાની ને? અડાજણ. અચ્છા આજ વોલ્વો પાછી સાંજે 4 વાગે અહીંયાથી 4 વાગે જ ઉપડશે ને? 4 વાગે ઉપડશે. સવારે તમને 4 વાગે નાથ દ્વારા પહોંચાડશે. તમને મંગળા આરતીના પણ દર્શન થઈ જશે. ચાલો ધન્યવાદ વિકાસભાઈ. હવે આપણે આવી ગયા અંદર સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. ભાઈ તહેવારની તમને જબરદસ્ત ભીડ જોવા મળી જશે, કારણ કે હમણાં 2 દિવસ પછી તો સંક્રાંત છે, એટલે હોવના ગામમાં જવા તૈયાર થઈ ગયા. ભાઈ અત્યારે એટલી ભીડ જો હમણાં વિચાર કરો તો હવે હમણાં સવારે કેટલી જોવા મળશે. અત્યારે એક લાગી ગઈ છે સુરત ગારિયાધરવાળી 2x2 લક્ઝરી લાગી ગઈ છે. ખરે દુનિયાની પબ્લિક ભેગી થઈ છે બધી. તો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.